સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કુટુંબીજનો સાથે મતદાન કર્યું હતું। સાથે જ તેઓ દ્વારા લોકોને વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। સાવલી 135 વિધાનસભામાં સવારે 7 થી 9 વાગ્યા સુધી 9.5% મતદાન નોંધાયું। અસહ્ય ગરમીના કારણે મતદાન કરવાની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલુ। સાવલીમાં મતદારોની લાંબી કતારો જામી। લોકશાહીના મહાપર્વમાં લોકોએ મતદાન કર્યું। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે કુટુંબીજનો સાથે મતદાન કર્યું। કેતન ઇનામદાર દ્વારા લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। લોકશાહીના મહાપર્વમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન હોય અને ગુજરાતની 26 સીટમાં એટલે 25 સીટની અંદર આજે મતદાન થઈ રહ્યું હોય ત્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પણ પોતાનો વોટ અધિકારનો ઉપયોગ કરીને આજે મતદાન કર્યું હોય ત્યારે એક આ દેશના જાગૃત નાગરિક તરીકે મારા મતદાનનો હું સદુપયોગ કરવા આવ્યો છું। ત્યારે ખૂબ ઉત્સાહી મતદાન થઈ રહ્યું છે। ચારેય બાજુ મતદાનમાં ઉત્સાહ પણ છે અને જાગૃતતા પણ છે। ખરેખર આવીને આવી જાગૃતતા 7 વાગ્યા સુધી 6 વાગ્યા સુધીને આપણે જાળવવી જોઈએ અને હું આપના માધ્યમથી એક અપીલ કરું છું કે આવો ને ઉત્સાહ કન્ટિન્યુ કોઈ એક સેકન્ડ પણ ઘટે ના અને પોતાની ફરજ સમજીને વોટિંગ કરવા દરેક નાગરિક જાય, દરેક મતદાતા જાય એવી અપીલ કરું છું।